આપણે 156 પછીની પરિસ્થિતિ જોઈ અને ઘણા બધા વિપક્ષના નેતાઓએ, કારણ કે 156 ભારતીય જનતા પાર્ટીની સીટ આવી ત્યારે ઘણા બધા નેતાઓએ મનમાં એવું મન બનાવી લીધું હતું કે હવે ગુજરાતમાં પૂરું થઈ ગયું. પણ આપણે એ વાત કેમ ભૂલી જાય કે આ ગુજરાતમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની હોમ પેજ છે ત્યાં એક સીટનું ગાબડું ભારતીય જનતા પાર્ટીને પડ્યું છે. એને 400+ વાતો કરતા કરતા 240 આવી એની વાંધો નથી, પણ 26માંથી 25 થઈ એનો એ લોકોને 15 દિવસ સુધી નીંદર નથી આવી. ગત ચૂંટણીઓમાં એ લોકો 5 લાખ પ્લસ જીતવાની વાતો કરતા હતા, એમાં 7-8 સીટો તો એવી છે કે એને ચાલુ ચૂંટણીએ પરસેવો વળી ગયો અને સામ દામ દંડ ભેદ તમામ નીતિઓ અપનાવી અને પાણીની જેમ પૈસો વહેવડાવ્યો, તંત્રનો દુરુપયોગ કર્યો. મનોજભાઈ સાથે મારે વાત થતી હતી, ભરૂચની અંદર આપણા કાર્યકરોને કેમ હેરાન કરવા, તંત્રનો દુરુપયોગ કરીને કેવી રીતે ચૂંટણી જીતવી, આવા બધા કાવા દાવાઓ કરી અને માંડ લોકસભામાં કંઈ તો માંડ જીતી શક્યા એવી પરિસ્થિતિમાં લઈ આવી દીધી હોય તો એ આ ગુજરાતની જનતાએ, આમ આદમી પાર્ટી અને વિપક્ષના તમામ કાર્યકરોએ આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીને મૂકી દીધી છે. અત્યારે આપણે જોઈએ છીએ ફરીથી સદસ્યતા અભિયાન હલાવે છે. સદસ્યતા અભિયાનની અંદર હોસ્પિટલમાં જાઓ, તમે કેસ કઢાવો તો ત્યાં ઓટીપી લઈને તમને સભ્ય બનાવી દે. સ્કૂલમાં બાળકો ભણતા હોય તો એને ઓટીપી લઈ આવવાનું કે એમાં એમને સભ્યો બનાવી દે. બધાને ટાર્ગેટ દીધા. પણ આ સદસ્યતા અભિયાનમાં આના સદસ્ય જે બન્યા છે એ સદસ્યની કિંમત શું છે એ તમને કોઈને ખબર છે? ગયા વખતે ભારતીય જનતા પાર્ટીના જેટલા સદસ્ય હતા ને એ એક સદસ્ય પોણો મત લઈ આવ્યો છે. 2 મત એ એક બીજો મત નથી લઈ આવ્યા. એટલે એમની ધર્મપત્ની કે એમની માતા કે એમની બેન કે એમના ભાઈનો મત ભારતીય જનતા પાર્ટીનો સદસ્ય નથી લઈ આવ્યો. એની સામે આપણે આમ આદમી પાર્ટીના સદસ્યો આપણા જે હતા, જે જનૂનથી આપણે જૂની ચૂંટણીઓ લડ્યા, એમાં રાજકોટ મહાનગરપાલિકા હોય, ધારાસભાની ચૂંટણીઓ હોય કે અન્ય ગાંધીનગરની ચૂંટણી, સુરતની ચૂંટણીની વાત કરો, પણ આપણા જે સદસ્યની સામે આપણે જે મળેલા મતોની કેલ્ક્યુલેશન કરવામાં આવે ને તો આપણો એક સદસ્ય 1,000 મત લઈ આવ્યો. એટલે વેલ્યુ આ છે. હમણાં અમૃતભાઈ મકવાણાએ કીધું કે અમને ઢેફું સમજો કે હોનું સમજો, અમને કાંઈ ફેર નથી પડતો, પણ ભાજપના કોઈ પણ હોદ્દેદાર કરતાં અહીંયા બેઠેલા આમ આદમી પાર્ટીનો સૈનિક છે એ વધુમાં વધુ મત લઈ આવવાની તાકાત ધરાવે છે એવું ઓન પેપર ઉપર સાબિત થઈ ગયું. ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા સદસ્ય બનાવવા આવે તો એને કહેજો કે તમારી પાસે પોણો મતની વેલ્યુ છે, 1 મતની વેલ્યુ એની પાસે નથી. જ્યારે આમ આદમી પાર્ટીના સૈનિકો, હું એમ કહું કે જૂની ભાજપની એક કહેવત હતી કે RSS વાળા છે એ ગોળ દાળિયા ખાય અને લડાઈ લડતા, અને ગોળ દાળિયા ખાઈને લડાઈ લડતા એ ઘણા વાતના તાજના સાક્ષી હશે. આપણે હરેશભાઈ ને નામ બાજુમાં, હા, રતિલાલ બેઠા છે. રતિલાલ, હું વિસાવદર જ્યારે ગયો ત્યારે મને કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી વિશે અમારે ચર્ચાઓ થતી હતી કે કેવી રીતે લડતા હતા, આઈજી સત્તા સુધી પહોંચે એના કરતાં 10 ગણા આપણે સારી સુવિધાઓ આપણે આમ આદમી પાર્ટી કે આપણું રાષ્ટ્રીય નેતૃત્વ આપે છે.